નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આવતીકાલથી વધશે ઠંડીનું જોર। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.5 રહેશે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જૂનાગઢ અને કેશોદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 12.8 નોંધાયું। आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री का गिरावट का पूर्वानुमान है अगले 3 दिन के लिए। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 17.2 और गांधीनगर में 16.5 मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे ओवरऑल गुजरात की बात करेंगे जहां पे सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है केशोद 12.8 डिग्री सेल्सियस। और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट के, तो मिनिमम टेम्परेचर का जो फोरकास्ट अहमदाबाद और गांधीनगर में रहेगा वो 17 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવાનો મામલો। આ સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવાના આદેશ આપ્યા। દીક્ષા ન કરાવવા માટે પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે। દીક્ષા ન કરવા અંગે સોગંદનામું રજૂ કરશે। સુરત ફેમિલી કોર્ટમાં દીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી। બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી। બાળકી મોટી થયા બાદ દીક્ષા બાબતે ચર્ચા કરવા પિતાએ માંગ કરી હતી। સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી હોવાના પિતાએ આક્ષેપ લગાવ્યા હતા। પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું હોવાના પિતાએ કર્યા હતા આરોપ। નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે, મોકૂફ રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે। એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે કે જે 4 દિવસના પ્રસંગ છે તે કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં આવશે નહીં અને એમાં દીકરીની કોઈ પણ જગ્યાએ હાજરી કરવામાં આવશે નહીં। સાહેબ, મારી દીકરી મોટી થાય પછી એને થોડી મોટી થાય પછી અમે દીક્ષા આપવા તૈયાર છીએ, અમે એમ કીધેલું હતું। પણ તમારી સહમતિ મળી ગઈ છે? સહમતિ અમે ખાલી વિનંતી કરી, અમે મુહૂર્ત લેવા અમે લોકો કોઈ અમારા હું કે મારા પરિવાર કોઈ ગયું નહોતું ને મુહૂર્ત લેવા માટે એની પહેલા પણ અમે લોકો હું અને મારા પરિવારે સાહેબને 2-3 વખત ના પણ પડવા ગયા કે સાહેબ અમે મુહૂર્તમાં પણ આવશું નહીં। બધું નક્કી થઈ ગયા પછી પાછળથી મારા શ્રાવક તહતીના પિતા સમીરભાઈ અચાનક ના પાડી દીધી અને પૂજ્ય આચાર્ય ભગવાનને જણાવ્યા વગર જ કોર્ટનો સહારો મારા શ્રાવક સમીરભાઈએ દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટનો આશરો લીધો। અચાનક એમને કોર્ટનો સહારો લીધો છે અમને જાણ્યા પૂછ્યા વગર। હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી। પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી કે આવું ન કરતા એમને કોર્ટનો આશરો લીધો જે દુઃખદ બીના બની છે। સોમનાથ જિલ્લાના 197 માછીમારો છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા। માછીમારોના પરિવારજનોએ મંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી વહેલી તકે માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા વિનંતી કરી હતી। પાકિસ્તાનમાં અત્યારે 197 માછીમારો જેલની અંદર છે। 6 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। કોરોના વખતે પકડાયેલા માછીમારો છે તેને હજી મુક્ત નથી થઈ, કારણ કે પાકિસ્તાન જેલમાં 6 મહિનાની સજા હોય છે પણ આ વધારે સજા ભોગવી રહ્યા છે આપણા માછીમારો। તો સરકારશ્રીને મારી એક વિનંતી છે કે વહેલી તકે અમારા માછીમારોને મુક્ત કરે, કારણ કે જ્યારે ભારતના કોઈ માણસો વિદેશની અંદર મુશ્કેલીમાં હોય, વિદ્યાર્થી હોય કે વીઆઈપી લોકો હોય તો ભારત સરકાર ડાયરેક્ટ ફ્લાઇટ મોકલીને એમને અહીંયા બોલાવે છે। તો અમારી વિનંતી છે કે અમારે ફ્લાઇટમાં નથી અમારા માછીમારોને બાય ટ્રેન લાવો, પણ લાવો એવી વિનંતી છે। મારા દીકરા 5 વર્ષથી જેલમાં છે, પાકિસ્તાની જેલમાં। મારા દીકરાને માનસિક બીમારી છે, કોઈ એના પત્તર હતા ને કાગળ હતા ને અમારે બીમારી છે, અમારે એની માથે કમાણી છે, તો મારા દીકરાને તમે ખૂબ ખૂબ આશા તમે સોડાવો 5 ભાઈઓ। કલોલના સાંતેજમાં એસએમસીના જુગારધામ પર દરોડા। સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડ્યા। 11 જુગારીઓની અટકાયત કરાઈ। 24.16 લાખનો મુદ્દામાલ ઝડપાયો। આરોપી દિનેશ ઠાકોર અને મોહસિન ખાન ચલાવતા હતા આ જુગારધામ। બંને વિરુદ્ધ અગાઉ પણ જુગાર અને પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। 11 જેટલા જુગારીઓ પકડાયા છે। 26 લાખથી વધુનો મુદ્દામાલ કાલોલના સાંતેજ વિસ્તારમાંથી પકડાયો છે।
એસએમસીએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તો કુલ 11 જેટલા જુગારીઓ અહીંયા જુગાર રમતા હતા સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં. જ્યારે એસએમસીની ટીમ અહીંયા જુગારધામ પર દરોડા પાડવા પહોંચી ત્યારે 26 લાખથી વધુનો મુદ્દામાલ છે એ કબજે લેવાયો છે. સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થઈ ગયો. ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રથી 2 આરોપીઓને પકડ્યા છે. લૂંટેરી દુલ્હન રેખાદેવી યાદવ સાથે અજય ઉર્ફે સોનુ ગુપ્તાની ધરપકડ થઈ. ચોક બજાર પોલીસ ટીમે લૂંટેરી દુલ્હન ગેંગના 2 આરોપીઓને મહારાષ્ટ્રના બોઈસરથી ઝડપી લીધા. ચોક બજાર પોલીસે મોટી સફળતા હાંસલ કરી. ફુલહારથી લગ્ન કરી રૂપિયા 1.30 લાખ લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હતી. લોકોને શિકાર બનાવનાર ગેંગનો ખુલાસો થયો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ. ટેકનિકલ એનાલિસિસ અને વોચ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તો આ લૂંટેરી દુલ્હન રેખાદેવી જે પહેલા તો લગ્ન માટેનું નાટક કરે છે, લગ્ન કર્યા બાદ જે પણ પૈસા હોય છે એ લઈને ફરાર થઈ જાય છે. આખરે તેને પકડી લેવામાં આવી છે. મહારાષ્ટ્રથી પોલીસે પકડી લીધી છે અને તેને અગાઉ કયા કયા ગુનાઓ આચર્યા છે તે પણ હવે સામે આવશે. મહારાષ્ટ્રથી 2 આરોપીઓ પકડાયા છે. વાત વડોદરાની. વડોદરામાં વણછરામાં ગામ લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી. શાળાની શિક્ષિકા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ છે. શિક્ષિકા મનાલીબેન જોશીના વિરોધમાં ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો. બાળકોને યોગ્ય શિક્ષણ ન આપવાનો ગ્રામજનોનો આરોપ છે. આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને અનેક વખત લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. વડોદરાના આ વણછરા ગામનો બનાવ છે જ્યાં લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી. અહીંયા શિક્ષક યોગ્ય રીતે બાળકોને ભણાવતા નથી. એટલા માટે વિરોધમાં ગ્રામજનોએ આ વિરોધ નોંધાવ્યો અને શાળાની તાળાબંધી કરી હતી. યોગ્ય શિક્ષણ આપી રહ્યા નથી એવો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો. 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે. કચ્છમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા આખલાએ વૃદ્ધને અડફેટે લેતા મૃત્યુ થઈ ગયું. રાપર પ્રાગપર રોડ પર આખલાએ વૃદ્ધને અડફેટે લીધો. બાઇક પર ઘરે પરત ફરતા સમયે અડફેટે લેતા ગંભીર ઈજા થઈ. સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું. અગાઉ પણ રખડતા ઢોરો અને આખલાઓના કારણે 6 લોકોના મોત થયા છે. તો તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ જ રીતે આખલાઓ રસ્તાઓમાં બાજે છે, યુદ્ધ કરે છે અને તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હેરાનગતિ થાય છે. ઘણા લોકો રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે ત્યારે તેમના જીવ પર પણ જોખમ ઊભું થાય છે. રખડતા આખલાઓએ એક વૃદ્ધને અડફેટે લીધો અને તેનું મૃત્યુ થઈ ગયું. ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ. સલામતીના ભાગરૂપે આ તપાસ હતી. કલેક્ટર મેહુલ દવે તેમજ ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ આ તપાસ કરવામાં આવી. બોમ્બ સ્ક્વોડના પીએસઆઈ, ડોગ હેન્ડલર સહિત 4 જેટલા કોન્સ્ટેબલની ઉપસ્થિતિમાં આ તપાસ કરવામાં આવી. 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. સલામતીના ભાગરૂપે આ સર્ચ અભિયાન કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી. કારણ કે ઘણી વખત બોમ્બની અફવાઓ પણ ઉડતી હોય છે, બોમ્બ હોવાની વાત મેલથી પણ આપવામાં આવતી હોય છે. સલામતીના ભાગરૂપે આ તપાસ કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર પહેલા ડાંગ જિલ્લામાં પોલીસ વિભાગની કાર્યવાહી. પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરાયું. સાપુતારા ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા વાહનોનું સઘન ચેકિંગ કરાયું. 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈ પોલીસ હરકતમાં આવી. બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વ્હીકલ ચેકિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બધા બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંકિંગના કેસ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના સ્પેશિયલ કેસો કરવામાં આવશે, જેથી ન્યૂ યરમાં કોઈ બનાવ ના બને અને બધાના ન્યૂ યર જો છે આ સેફ રહે એના સલામતી માટે ડાંગ જિલ્લા પોલીસ જો છે આ સતત પ્રયત્નશીલ છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં બિલાડીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારનાર આરોપી રાહુલ દંતાણીની પોલીસે ધરપકડ કરી. બલોલનગરના ઔડાના આવાસમાં રહેતા રહીશોએ એક બિલાડી પાળી હતી, જેને દૂધ પીવડાવવા જતી વખતે આરોપીની ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કર્યો. પત્નીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે ગર્ભમાં રહેલ બાળકને જોખમ હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા રાહુલે અન્ય સાથીદારો સાથે મળીને બિલાડીને કોથળામાં ભરી એએમસીના પ્લોટ પર લઈ જઈ પછાડીને નિર્મમ હત્યા કરી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીની ફરિયાદના આધારે પોલીસે એનિમલ એક્ટ પ્રમાણે ગુનો નોંધી રાહુલની ધરપકડ કરી છે. આ સાથે વિડીયોમાં દેખાતા અન્ય 2 શખ્સોની સંડોવણી અંગે વધુ તપાસ ચાલી રહી છે. બિલાડી જે હતી તમામની
અને અચાનક એમને કઈ બિલાડીને દૂધ પીવડા જતા એ ભડકી જતા એના કારણે એમની વાઇફને ઈજા થતા આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતા એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે અને વિડીયોમાં દેખાતા અન્ય 2 ઈસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોગ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી. તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહી છે. સુરતમાં 7 મહિનાથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે. ડિંડોલી વિસ્તારમાં છરીના ઘા ઝીકી હત્યા કરનાર આરોપી પકડાયો છે. પોલીસે હત્યારા આકાશ કુશવાહાને અમદાવાદથી ઝડપી લીધો. ડિંડોલીની ત્રિપાઠીનગરમાં 7 મહિના પહેલા રામ બચ્ચન પ્રહલાદ મોર્યાની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરીને આરોપી આકાશ અમદાવાદમાં છુપાયો હતો. બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.